નમસ્કાર. હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ જેવા છે. આજે માનવ માત્રને હક જોઈએ છે, મતલબ કે અધિકાર ભોગવવો છે, કારણ કે હલવા જેવો એ મીઠો લાગે છે, જ્યારે ફરજ ફાકી જેવી કડવી લાગે છે. તેથી તેની અવગણના કરે છે. માત્ર હકનું જ ભાન રાખવાથી જીવનમાં સંઘર્ષો પેદા થાય છે. ફરજનું પાલન કરવાથી જીવન સુસંવાદિત બને છે. આજના કાળમાં કુટુંબ, ગામ અને સમગ્ર સમાજમાં સંઘર્ષ, કલહ, અશાંતિ વગેરે વધતી જતી હોય તેવું લાગે છે. તેના પાયામાં મોટા ભાગે અધિકારની કે હકની માંગણી જ હોય છે. કર્તવ્ય પાલનથી સુખ, શાંતિ અને સમાધાન નિર્માણ થાય છે. કાંઈક કર્યાનો આનંદ મળે છે. કર્તવ્ય પાલન એટલે નિષ્ઠાથી ફરજ બજાવવી. માણસ પોતાના સમગ્ર જીવન દરમિયાન એક પણ ક્ષણ ફરજ વિહોણો હોતો જ નથી. જીવન દરમિયાન હર ક્ષણે પોતાને લાગુ પડતી ફરજનું કાળજીપૂર્વક પાલન કરે તો વ્યક્તિગત કે કૌટુંબિક સર્જાતી સમસ્યાઓનું સમાધાન થઈ જતું હોય છે. ફરજનું પાલન કરવાથી સૌ કોઈનું હિત જળવાય છે. સેવાની દૃષ્ટિ કેળવાય છે. તેથી રાગ દ્વેષ બંધાતા નથી. અહંકાર હુવાળો બને છે. બુદ્ધિ સ્થિર અને મક્કમ બને છે. નિર્ણયો સાચા, સારા અને કલ્યાણકારી લેવાય છે, જેથી સુખ, શાંતિ અને સમાધાન સર્જાય છે. જે કરવું જોઈએ અને કરી શકાય તે બધું થાય છે. આને જ કર્તવ્ય પાલન કહેવાય. શ્રેષ્ઠ કર્મ થાય છે. બીજાઓ તરફ જોવાની દૃષ્ટિ બદલાય છે. આત્મીય સંબંધો નિર્માણ થાય છે. બીજો પોતાનો લાગે છે. તેથી સૌનું મંગળ થાય તેવી ભાવના નિર્માણ થાય છે. આમ જીવનનું ધીમે ધીમે ઘડતર થાય છે. જીવન જીવવા જેવું લાગે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગળ થાવ.